વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે। અમદાવાદ ખાતે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ખાતે આવશે। અમદાવાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। 2 દિવસ ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। વડાપ્રધાનના સ્વાગત માટે રસ્તાઓ પણ શણગારવામાં આવ્યા છે। વડાપ્રધાનના સ્વાગત માટે લોકો ઉપસ્થિત રહેશે। એરપોર્ટથી નિકોલ સુધી રસ્તાઓની સજાવટ કરવામાં આવી છે। તમામ રોડ રસ્તા ઉપર સફાઈ તેમજ સજ્જડ સુરક્ષા રાખવામાં આવી છે। તમામ રોડ રસ્તા ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા મોનિકા પરમાર આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ ખાતે તેઓ સાંજે આવશે। કેવી સુરક્ષા? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેમણે આજે અને કાલે 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે ને આજે જ્યારે તેઓ અમદાવાદ આવવાના છે ત્યારે અમદાવાદના રોડ રસ્તા જે છે તે સજાવવામાં આવ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશાળ જનસભાને નિકોલમાં સંબોધન કરવાના છે। ત્યારે વડાપ્રધાન જ્યારે આવી રહ્યા છે ત્યારે એરપોર્ટ રોડના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, જ્યાં અત્યારે હાલ વડાપ્રધાનના આવવા માટે થઈને તેમના સ્વાગત માટે થઈને અલગ અલગ પ્રકારના બેનરો જોવા મળી રહ્યા છે। વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના આપ જોઈ શકો છો કે બેનરો અહીંયા લાગેલા જોવા મળી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો ઓપરેશન સિંદૂર જે છે તેના બેનરો પણ ખાસ લગાવવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે થઈને તેઓ જ્યારે અમદાવાદમાં આવી રહ્યા છે ત્યારે તેમના માટે થઈને ખાસ અત્યારે હાલ એરપોર્ટથી લઈને નિકોલ જવાનો જે રસ્તો છે તે રસ્તાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે અને ઠેર ઠેર આપ જોઈ શકો છો કે ભાજપના ધ્વજ પણ તમને જોવા મળી રહ્યા છે। સાથે જ અલગ અલગ પ્રકારના પોસ્ટરો પણ આપ જોઈ શકો છો। ખાસ જો વાત કરવામાં આવે તો વિશાળ જનસભાને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરવાના છે ત્યારે ભાજપના આજ આપ જોઈ રહ્યા છો કે બધી જગ્યાએ બોર્ડ પણ લાગેલા છે। આની સાથે જ વોકલ ફોર લોકલના બોર્ડ પણ લાગેલા જોવા મળી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો આજે રસ્તો જે છે તે પીએમના સ્વાગત માટે થઈને એરપોર્ટથી લઈને નિકોલ જવાનો આખો જે રસ્તો જે છે તે સરસ રીતે શણગારવામાં આવ્યો છે, સજાવવામાં આવ્યો છે અને સફાઈ પણ અહીંયા કરવામાં આવી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના પોસ્ટરો, જેમાં આ બાજુનો એક પોસ્ટર જોઈ શકો છો જેમાં સીએમ અને પીએમ બંને એક જ પોસ્ટરમાં ભલે પધાર્યાના એને વેલકમના જે બોર્ડ છે તે પણ લાગેલા જોવા મળી રહ્યા છે। ખાસ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આવી રહ્યા છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો તે 2 દિવસ જ્યારે અમદાવાદમાં છે ત્યારે વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। પીએમ મોદી લગભગ 5477 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને ખાસ જો વાત કરવામાં આવે તો 13 જેટલા પ્રોજેક્ટ જે છે 2801 કરોડના 13 પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે। સાથે જ 2676 કરોડના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ થશે। ત્યારે વોકલ ફોર લોકલની ઝાંખી પણ અહીંયા જોવા મળી રહી છે ને આખો રસ્તો અમે તમને બતાવી રહ્યા છે અને આ એરપોર્ટથી નિકોલ જવાનો રસ્તો જે છે તે સરસ રીતે અત્યારે હાલ અહીંયા સફાઈ પણ કરી દેવામાં આવી છે અને સામે પણ આપ જોઈ શકો છો કે સતત સફાઈ કર્મીઓ જે છે તેઓ પણ સફાઈમાં લાગેલા છે અને આપ જોઈ શકો છો કે આખા રસ્તા ઉપર દરેક જગ્યાઓ પર એક કહી શકાય કે પગલે પગલે અત્યારે હાલ બોર્ડ તમને લાગેલા જોવા મળશે। બાજુમાં જ એરપોર્ટ છે અને વડાપ્રધાન આવશે પહેલાં સૌપ્રથમ તેમના કાર્યક્રમ વિશે જો વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તેઓ આવશે અને ત્યારબાદ તેઓ જે છે તે રોડ શો કરવાના છે અને આ રોડ શોમાં હજારોની સંખ્યામાં જનમેદની જે છે તે ઉમટશે અને વડાપ્રધાનને આવકારવા માટે થઈને આવશે। ત્યારે ખાસ સેનાને સત નમન અને મોદીજી ને દેશનું સંપૂર્ણ સમર્થન જેવા બોર્ડ પણ આપ જોઈ શકો છો। આ પ્રમાણેના બધી જ જગ્યાએ બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે। આખે રસ્તો તમે જોઈ શકો છો કે છેક સુધી તમને ત્રિરંગા પણ જોવા મળશે અને સાથે જ ભાજપના જે ફ્લેગ પણ રહ્યા છે અને એરપોર્ટની
બાજુવાળો આખો રસ્તો જે છે છેક સુધી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. સૌથી મહત્વનું કહી શકાય તો વડાપ્રધાન જ્યારે 2 દિવસ માટે અમદાવાદમાં છે ત્યારે તેઓ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ થશે ત્યારે ખાસ નિકોલમાં પણ વડાપ્રધાન જે જાહેર સભાને સંબોધન કરવાના છે અને એના પણ બોર્ડ લાગેલા પણ સતત જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે વિશાળ જનસભાને સંબોધન કરવાના છે તેના બોર્ડ પણ અહીંયા જોવા મળી રહ્યા છે. ત્યારે ખોડલધામના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે જાહેર સભાને સંબોધન કરશે. ખાસ જો વાત કરવામાં આવે તો 76 કિમીના એસપી રિંગ રોડ ને 4માંથી 6 લેન કરવા વાળો જે વર્ક ઓર્ડર છે તે આપી દેવામાં આવ્યો હતો અને આજે તેનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત થવાનું છે. આ સાથે જ 110 કરોડના ખર્ચે શેલા મણિપુર વાળો જે રસ્તો છે સનાથર ગોદાવી અને તેલાવમાં સ્ટોર્મ વોટર લાઇનની કામગીરીનું પણ આજે ખાસ ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવશે અને મહેસાણાથી પાલનપુરની 65 કિમીની રેલ લાઇનનું ડબલિંગ લોકાર્પણ પણ આજે થવાનું છે. ત્યારે આવા વિવિધ વિકાસલક્ષી કાર્યો જે છે તેનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ થશે. ખાસ જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સાંજે 4 વાગ્યાની આસપાસ એરપોર્ટ ખાતે આવશે ત્યારે ભાજપના વિવિધ મંત્રીઓ અને નેતાઓ જે છે તેઓ પણ તેમને આવકારવા માટે થઈને અહીંયા એરપોર્ટ ખાતે આવશે અને ત્યારબાદ તેઓ જે છે તે 1.5 કિલોમીટરનો લાંબો જે છે તે રોડ શો કરશે અને રોડ શો કર્યા બાદ તેઓ જ્યારે જાહેર સભાને સંબોધન કરવાના છે ત્યારે આજે અમદાવાદની જનતા અને ગુજરાતની જે જનતા છે તેઓમાં પણ એક વિશેષ રૂપે હર્ષોલ્લાસ પણ જોવા મળશે અને વડાપ્રધાનને ના સ્વાગત માટે થઈને મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીંયા એરપોર્ટ વાળો જે રસ્તો છે ત્યાં પણ મોટી સંખ્યામાં ઉમટશે અને 4 વાગ્યાના દ્રશ્યો એવા હશે કે દરેક જગ્યાએ તમને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળશે ને આ રોડ ઉપર હવે થોડીક જ વાર બાદ દરેક જગ્યા ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે. સાથે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ આજે વિશાળ જનસભાને જ્યારે સંબોધન કરવાના છે ત્યારે અમદાવાદને અને ગુજરાતને વિવિધ વિકાસલક્ષી કાર્યોની ભેટ પણ મળવાની છે. જી અનિતા, સમગ્ર વિગત બદલ આપનો આભાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ ખાતે આવશે. અમદાવાદ ખાતે રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે.